જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં. જો આજે આપણે 4 ડિઝાઇન શીખીશું આ વિડીયાની અંદર. તો આપણે પહેલી ડિઝાઇન દોરી લીધી છે, આવી રીતના કોર ઉપર લાઈનો કરી લીધી અને સરસ મજાનો રેડ કલરનો દોરો લઈ લીધો છે અને પેન લઈ લીધી છે અને એમાં આપણે ફૂલ બનાવીશું. જો આપણે સોય કાઢી છે એની જ ઉપર પાછી સોય નાખવાની છે. વચ્ચેની લાઇનમાં એક સરખા ટાંકા થવા જોઈએ. આપણે ડબલ દોરો લેવાનો છે, ડબલ દોરાથી જાડું ફૂલ થશે. રેડ કલરના 5 આંટા વાળવાના છે. 5 આંટા થઈ જાય પછી આપણે પાછા ગ્રીન કલરના 2 આંટા લેશું. એટલે આપણે ધ્યાનથી 5 આંટા સરસ મજાના લઈ લેવાના છે. આવી રીતે સોય નાખી એક જ લાઇનમાં અને એક જ સરખા ટાંકા થવા જોઈએ, તો જ તમારા ફૂલનો સારો લુક આવશે. તો તમે આવી બોર્ડર સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં, ટી શર્ટમાં પણ છૂટા છૂટા બનાવી શકો તમે આવા, અને કોર પર કરી શકો ફૂલ. જો આવી રીતના આટા લેતા જવાના છે. 5 આટા થઈ જશે પછી આપણે લીલા કલરના 2 આંટા લેશું. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો હવે આપણે લીલો કલર લઈ લીધો છે અને બંને આંટા પૂરા કરી લીધા છે. હવે આપણે હળવેકથી પેન કાઢી લઈશું ફૂલની અંદરથી. જે ટાંકા લીધા છે એની અંદરથી સોય કાઢી અને લીલા કલરના ટાંકા પાસે સોય કાઢી બધા ટાંકાની અંદર સોય નાખી અને આવી રીતના વાળી અને થોડો લીલો ટાંકો અંદર ધકાવી અને નીચે સોય ખેંચી લઈશું. અને હવે સરસ મજાની ડાળી બનાવીશું. આવી રીતે ઉપરની ટાંકા પાસે સોય નાખી દેવાની છે અને અહીંયા હવે આપણે નીચે 2 પોલા ટાંકાના પાન બનાવીશું. આવી રીતના સોય નાખી ઉપર થોડો ટાંકો લઈ અને ઉપર સોય નાખી દઈશું. એટલે સરસ મજાની બોર્ડર આપણી તૈયાર થઈ જશે ફૂલવાળી, જે રેડ અને ગ્રીન કલરના બનાવ્યા છે. જો કેવા સરસ લાગે છે. તમે કોઈ પણ કલર લઈ શકો 2 અને સરસ મજાના ફૂલ કરી શકો. તો જો આપણી સરસ મજાની બોર્ડર તૈયાર થઈ જશે. એકદમ યુનિક અને ફેન્સી લાગે, આવી બોર્ડર સરસ લાગશે. હવે આપણે લઈ લીધી છે બીજી ડિઝાઇન, જે પેન્ટની અંદર કરવાની છે. જો આપણે વ્હાઇટ પેન્સિલ લઈ લીધી છે, એનાથી આપણે પાન બનાવીશું અને ફૂલ બનાવીશું. જે પોલા ટાંકાના ફૂલ બનાવવાના છે અને ખજૂરી પાન બનાવવાના છે. તો આપણે સૌપ્રથમ પહેલાં ડિઝાઇન દોરી લઈએ. આપણે પેન્ટના ખીચા ઉપર દોરી છે, ખીચાની નીચે. જો કેવી સરસ લાગે છે. હવે આપણે ગ્રીન કલરનો દોરો લઈ લીધો અને ખજૂરી પાન બનાવવાનું શરૂ કરી દીધું છે. તો આવી જ રીતે તમે પણ આવી સરસ સરસ ડિઝાઇનો બનાવજો. સરસ મજાના પાન તૈયાર કરી લેશું. આવી રીતના બંને બાજુથી ટાંકા લેતા જવાના છે અને બંને સાઈડથી આપણે હાલતું જવાનું છે. એક સરખા ટાંકા બધા લેતા જવાના છે. તો આપણે પહેલાં બધા પાન તૈયાર કરીશું અને પછી બધા ફૂલ તૈયાર કરીશું. એટલે સરસ મજાનો પેન્ટનો લુક આવશે. તો તમે બધા કમેન્ટ કરજો તમને મારી ડિઝાઇનો કેવી લાગે છે અને વધુમાં વધુ શેર કરજો બધાને. તો બધા સુધી આપણા વિડીયો પહોંચે અને એને પણ આવી નવી નવી ડિઝાઇનો શીખવા મળે. તો આવી રીતના નીચે બંને બાજુથી હાલતું જવાનું છે અને આવી રીતના સોય નાખી અને વચ્ચે નાખવાની, ઉપર નાખી અને વચ્ચે જવા દેવાની છે. આવી જ રીતે આખું પાન સરસ મજાનું તૈયાર કરી લેશું. આપણે આમાં આજે 4 ડિઝાઇનો શીખવાની છે. તો અલગ અલગ બધી ડિઝાઇનો છે, અલગ અલગ બધામાં કરી શકો એવી. તો જો કેવા સરસ આપણા બધા પાન રેડી થઈ ગયા છે. જો આવી રીતના સ્ટેન્ડ ઉપર રિંગનો ચડાવીએ કે એવી બધી વસ્તુઓમાં તમે વર્ક કરતા હો તો આવી રીતના ચીપિયા લગાવી દેવાના, એટલે ટાઈટ થઈ જાય અને એકદમ કડક રહે કાપડ. તો આવી રીતના પોલા ટાંકાના આપણે ફૂલ કરવાના છે. જો ફરતા બધામાં ઓફ વ્હાઇટ કલરના પોલા ટાંકા કરી લેવાના છે. આવી રીતના સોય નાખી અને દોરો ખેંચી લીધો અને નીચે જવા દેવાનો છે. પાછો બીજું બાજુમાં લીટો છે, જ્યાં સોય કાઢો ત્યાં જ પાછી સોય નાખવાની અને હાલતું જવાનું છે અને સરસ મજાનું ફ્લાવર તૈયાર કરી લેવાનું છે. જો કેવું સરસ ફૂલ તૈયાર થયું આપણું. અને વચ્ચે કરવાનો છે ગાંઠું દાણો, વચ્ચે કરવાનો છે ગાંઠું દાણો. સરસ મજાનો મોતી દાણો બનાવી લેશું. તમે શું કહો છો? ગાંઠું દાણાને મોતી દાણો પણ કહેવાય, ગાંઠું દાણો પણ કહેવાય. જો આપણે યલો કલરનો દોરો લઈ લીધો છે અને એ કાંટી લઈ ડબલ દોરો લીધો છે, એટલે આ કાંટી લેવાની તો જાડો દાણો પડી જાય. સરસ મજાનો દાણો તૈયાર થઈ ગયો અને સરસ ડિઝાઇન આપણી બની ગઈ ને રેડી થઈ ગઈ છે બંને બાજુ. કેવી સરસ લાગે છે. હવે આપણે લઈ લઈશું ત્રીજી ડિઝાઇન માટે. કાપડ લઈ લીધું, સ્કેલ લઈ લીધી, પેન લઈ લીધી, સરસ દોરા લઈ લીધા અને થોડા મોતી લઈ લીધા છે અને આપણે બનાવી લઈશું સરસ મજાની બોર્ડર. તો જો આપણે બોર્ડર દોરી લીધી કાપડમાં અને રિંગમાં કાપડ ફિક્સ કરી લીધું છે અને સોય પરોવી લીધી. તો હવે આપણે રેડ કલરથી બંને મોતી લઈ અને બંને બાજુ 2 મોતી લઈ અને બોર્ડર બનાવીશું. વચ્ચે દોરો કાઢી નાખવાનો છે, વચ્ચેની લાઇનમાંથી જ લેતું જવાનું છે. તો આવી રીતના પહેલાં એક ટાંકો લઈ લીધો. હવે સોયની અંદર સૌપ્રથમ 4 મોતી પરોવીશું.
જો આપણે 4 મોતી લઈ લીધા છે અને સરસ મજાના પરોવાઈ ગયા છે. તો આ મોટા છે એટલે આ ભરત ભરવાની સોયની અંદર આવી જાય. ઝીણા હોય તો મોતી પરોવાની સોય લઈ લેવાની. તો હવે આ બાજુ સોય નાખી દઈશું અને પાછી વચ્ચે કાઢી લેવાની છે. બંને બાજુ 2 મોતી થઈ જશે. આવી રીતના આખી બોર્ડર આવી રીતના કરતી જવાની છે. 4 મોતી એક સાથે જ પરોવી લેવાના સોયની અંદર. તો 4 મોતી થઈ ગયા. બંને બાજુ 2 મોતી લઈ લેવાના છે. આવી બોર્ડર તમે સાડીમાં, ડ્રેસમાં બધામાં તમે બનાવી શકો. તો આવી નવી ડિઝાઇનો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને વધુમાં વધુ શેર કરજો બધાને. જો કેવી સરસ આપણી બોર્ડર લાગે છે. તમે કોઈ પણ દોરા સાથે કરી શકો અને કોઈ પણ મોતી લઈ શકો કલરના અલગ અલગ. બધા કલરના મોતી મળે છે આ. અને નીચે સરસ મજાની ગાંઠ લગાવી દીધી છે અને નીચેથી દોરો કટ કરી લેશું. તો એકદમ સુંદર આપણી બોર્ડર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બનાવીશું સ્પાઈડર વેવ ફૂલવાળી ડિઝાઇન બનાવીશું હવે. તો આપણે પહેલાં ડિઝાઇન દોરી લીધી છે. કાપડ ઉપર કાચ પેપર અને ટ્રેસિંગ પેપરની મદદથી આપણે ડિઝાઇન છાપી લઈશું. તો સુંદર મજાની ડિઝાઇન તૈયાર થઈ ગઈ અને બધા કલરના દોરા લઈ લીધા. હવે આપણે પહેલાં બનાવીશું ફૂલ સ્પાઈડર વેવ. આમાં 10 ફૂલ છે. પહેલાં આપણે બધા ફૂલ બનાવી લઈશું, પછી બધા પાન બનાવીશું, ડાળીઓ બનાવીશું અને સરસ મજાના વચ્ચે ગાંઠું દાણો પાડીશું. તો જો આવી રીતના ત્રણ આપણે ટાંકા લઈ લીધા છે. ત્રણેય ટાંકાની નીચેથી સોય કાઢી લેવાની છે. પહેલી વાર ત્રણેય ટાંકાની નીચેથી સોય કાઢી લઈએ તો આપણું ફૂલ એકદમ સરસ બને. હવે આપણે એક મૂકીને એક, જો પહેલો મૂકી દીધો, હવે બીજો મૂકી દઈશું. એવી રીતના હવે એક મૂકીને એક ટાંકામાં આપણે સોય નાખીને હાલતું જવાનું છે અને સરસ મજાનું આપણું ફૂલ તૈયાર થઈ જશે. આવી રીતે બધા ફૂલ આપણે તૈયાર કરવાના છે. જો આમાં હાલતું જવાનું છે અને આટા લેતા જવાના છે. અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લીધો. હવે એક મૂકી અને બીજામાં નાખીશું. આવી જ રીતે દોરો પાછો સોય નાખતી વખતે ધ્યાન રાખવાની બીજા દોરાની અંદર સોય ફસાય નહીં, નહીંતર આપણું ફૂલનો આકાર બગડી જાય. કારણ કે દોરો ખેંચાઈ જાય વચ્ચેનો એટલે આકાર બગડી જાય ફૂલનો. એનું ખાસ ધ્યાન રાખવાનું. જો કેવા સરસ મજાના આપણા ફૂલ બધા થઈ ગયા છે. હવે આપણે કરીશું પાન. જો આવી રીતના બધા પાન કરી લેવાના છે. ટાંકા લઈ એક જ જગ્યાએ બધા ટાંકા નાખવાના છે. એટલે સરસ બધા પાન તૈયાર કરી લેવાના છે. જો કેવા સરસ પાન બધા તૈયાર થઈ ગયા. હવે આપણે બધી ડાળીઓ કરી લઈશું. પહેલાં બધા ડાળીઓના ટાંકા કરી લઈશું આવી રીતે ગ્રીન કલરના દોરાથી. જે બધા 5 પાન છે ત્યાંથી આપણે ઉપરથી ટાંકા લઈશું આવી રીતે અને પછી નીચેના બધા ટાંકા લઈશું. અહીંયા સોય નાખી અને દોરો ઉપર કાઢી લીધો અને નીચે. હવે આપણે કરીશું અંદર ગાંઠો દાણો, જે પિંક કલરના દોરાથી. જે પિંક કલરનો દોરો પરોવી લીધો અને સરસ મજાના ગાંઠો દાણો કરી લીધા. હવે આપણે ચીકુ કલર લઈ લીધો છે. આવી જ રીતે બધા પાન તૈયાર કરી લીધા. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને